Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આપણે આજે યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેનનું કોમ્પ્રિહેન્શન જોઈશું. અગાઉના પાર્ટ્સમાં આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સ એમનું કોમ્પ્રિહેન્શન, રીડ 2 નો મેન આર ફોરેન અહીં સુધી જોઈ ગયા છે. હવે આપણે આમાં જોઈશું રીડ 2 નો મેન આર ફોરેનનું કોમ્પ્રિહેન્શન. ગ્લોસરીની વાત છે તો ગ્લોસરી સ્ટુડન્ટ્સ એમને ખૂબ જ ઉપયોગી છે. રીઝન છે આપણને એક્ઝામમાં મિનિંગ્સ સિનોનિમ્સ પૂછાતા હોય છે જે આપણા ટેક્સ્ટ બુક બેઝ જ હોય છે, તો ગ્લોસરી કરવાથી આપણને ત્યાં ખૂબ જ ફાયદો થાય છે. ચલો હવે જોઈએ કોમ્પ્રિહેન્શન 2.1. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન જોઈએ. હિયર આર સમ વર્ડ્સ ફ્રેઝીસ એક્સપ્રેસિંગ વનનેસ યાની કે એકતા એન્ડ વર્ડ્સ હાર્મિંગ વનનેસ HO. Write EO or HO in the box. હવે અહીં શું કરવા કહે છે આપણને? ફર્સ્ટ વન જોઈએ સિંગલ બોડી. ફરીથી સ્ટુડન્ટ સમજી લઈએ એકવાર. અહીંયા એક્સપ્રેસિંગ વનનેસ એટલે કે એકતાને દર્શાવવું તો EO એનું શોર્ટ ફોર્મ છે. હાર્મિંગ વનનેસ એટલે કે એકતાને નુકસાન કરવું તો એનું છે HO. સિંગલ બોડી તો સિંગલ બોડી શું આવશે? EO મતલબ બધા સરખા જ છે તો એકતા દર્શાવે છે. આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર તો એકબીજાની વિરુદ્ધમાં હાથ ઉઠાવવા મતલબ લડાઈ કરવી તો એ હાર્મિંગ વનનેસ એટલે કે HO આવશે. નોટ ડિફરન્ટ ફ્રોમમાં આવશે EO મતલબ એકતા. હેલ્સ ઓફ ફાયર HO. એવરીવેર અવર ઓન બધી જગ્યાએ આપણે પોતાના જ છે તો EO. અવર બ્રધર્સ EO. નો મેન આર સ્ટ્રેન્જર કે કોઈ પણ માણસ અજાણ્યો નથી તો એ પણ શું આવશે? EO. હેટ અવર બ્રધર્સ HO. આઈઝ લાઇક અવર્સ EO. કોમન લાઈફ ઓલ્સો EO. એન્ડ નો મેન આર ફોરેન તો એ પણ શું આવશે? EO. મતલબ કે બધા જે આપણા આસપાસ લોકો છે એ બધા આપણા જ છે. હવે આગળ જોઈશું આપણે C2.2. Instruction. Words have literal meaning, denotation and suggestive meaning, connotation. Fill in the missing parts in the table. હવે અહીં આપણને બે ટાઈપના બોક્સીસ આપેલા છે. ફર્સ્ટ બોક્સમાં છે વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ, સેકન્ડમાં છે કોનોટેશન્સ એન્ડ થર્ડમાં છે ડિનોટેશન. ઓકે, હવે પહેલાં આપણે જોઈશું કે કોનોટેશન એટલે શું. તો કોનોટેશન એટલે જે વર્ડ અને ફ્રેઝ આપેલો છે અહીં એ વર્ડ અને ફ્રેઝનો સૂચિત અર્થ મતલબ એનો અર્થ શું થાય છે, અને ડિનોટેશન મતલબ એને ડિસ્ક્રાઇબ કરીશું કે એક્ઝેક્ટલી એને આપણે શું કહીશું કે કેવા પ્રકારનું. એક એક્ઝામ્પલથી સમજીએ. ફર્સ્ટ વન છે સિંગલ બોડી. સિંગલ બોડી એટલે સિમિલર બોડી, સરખું, બધાનું શરીર સરખું છે. તો ડિનોટેશન મતલબ શું કહેવા માંગે છે? એનો ગર્ભિત અર્થ મતલબ એનો ડીપ મિનિંગ શું છે? તો ડીપ મિનિંગ થાય છે સેમ ટાઈપ ઓફ હ્યુમન બીંગ્સ. સેકન્ડ છે હાર્વેસ્ટ. હાર્વેસ્ટ મતલબ લર્નિંગ જે પાક ઊભો છે તો એને આપણે કોનોટેશનમાં કહીશું રેડી ક્રોપ. READY રેડી ક્રોપ CROP એટલે કે તૈયાર પાક. એનું ડિનોટેશન થાય છે પ્રોસ્પેરિટી એટલે કે એ સમૃદ્ધતાનું પ્રતીક છે. નેક્સ્ટ છે સ્ટાર્વ્ડ યાની કે ગો હંગ્રી ભૂખ્યા. એનું મિનિંગ શું થાય? તો ગો હંગ્રી મતલબ કેવા લોકોને આપણે માટે કયા પરિસ્થિતિમાં વર્ડનો યુઝ કરીએ તો સફર્ડ અ લોટ બાય વોર કે યુદ્ધમાં ના લીધે ખૂબ જ જે પરેશાન થયા હોય તેમના માટે આપણે વર્ડ યુઝ કરી શકીએ કે બિચારાઓ ભૂખમરાનો સામનો કરવો પડે છે. નેક્સ્ટ છે લેબર મતલબ મજૂર, હાર્ડવર્ક તો અહીં આવશે હાર્ડવર્ક અને ડિનોટેશન થાય છે ટોયલનો મતલબ પણ થાય સખત મહેનત કરવી. નેક્સ્ટ છે રેકગ્નાઇઝ એટલે આઈડેન્ટિફાઈ ઓળખવું, ઓળખાણ અને મેક આઉટ. ડીપ મિનિંગ તો મેક આઉટ. મિનિંગ્સ બધાના સરખા જ છે અહીં, ફક્ત આપણે એક સિમિલર વર્ડ અને એક ડીપ મિનિંગ અહીં જોઈશું. બિટ્રે એટલે અહીં આવશે બી ડિસલોયલ કે ડિસલોયલ. બિટ્રે મતલબ દગો અને ડિસલોયલ એટલે પણ દગો. લેટ ડાઉન. આઉટરેજ એટલે કે ગુસ્સો. તમે જોઈ શકો છો અહીં ગુસ્સો. હવે અહીં જોઈશું તો ગીવ ટ્રબલ એ કોઈને મુશ્કેલીમાં નાખવા. ડિસ્પોઝિસ મતલબ લેટ ગો જવા દેવું અને ડિપ્રાઇવ મતલબ વંચિત હોવું
કોઈ પણ તમારા હક્કો છે ને એ તમે વંચિત છો. કન્ડેમ મતલબ સેન્સ્યોર એને ડિસ્પાઇઝ, લાઈક કોઈને હેરાન પરેશાન કરવું. સી 2.3 જોઈએ તો સી 2.2માં આવશે રાઇટ વેધર these sentences are true or false. The first one, the poem is about universal brotherhood and establishment of peace. કે પોયમ એ યુનિવર્સલ બ્રધરહુડ એટલે કે વૈશ્વિક ભાઈચારો અને એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ કે શાંતિનું સ્થાપિત કરવા માટે છે. તો ટ્રુ કે ફોલ્સ, શું છે, રાઇટ કે રોંગ? તો યસ, ટ્રુ. વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર ઇન ટાઈમ્સ ઓફ વોર. કે યુદ્ધ દરમિયાન આપણે એકબીજાની વિરુદ્ધમાં લડવું જોઈએ. તો ઇટ્સ અ ફોલ્સ. એવરી લેન્ડ ઇઝ સ્ટ્રેન્જ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દર પીપલ. કે દરેક ભૂમિ, દરેક જમીન અલગ છે અને એમના લોકોને સમજવા મુશ્કેલ છે. તો ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ, કારણ કે જમીન તો દુનિયા તો એક જ છે. ધ કાઇન્ડ ઓફ લેબર પીપલ ડુ વેરિયસ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. કે દરેક દેશમાં લોકો અલગ અલગ પ્રકારનું મજૂરી કામ કરે છે. તો ના, એ પણ ખોટું છે. મજૂરી મતલબ જે હાર્ડવર્ક કરે છે, જે કામ કરે છે, બધા સરખું જ કરે છે. વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કે આપણે પ્રેમ અને સમજણથી એક તાકાત પ્રાપ્ત કરી શકીએ છીએ. તાકાત પ્રાપ્ત કરવી એટલે શું? પ્રેમ અને સમજણથી. તો ઇટ્સ ટ્રુ. નેક્સ્ટ છે વેન અ વોર બ્રેક્સ આઉટ બિટવીન નેશન્સ ઇટ ઇઝ અવર મધર અર્થ દેટ વી પોલ્યુટ. કે જ્યારે યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે આપણી પોતાની આપણી માતૃભૂમિ જેને આપણે પોલ્યુટ એટલે કે હાનિ કરીએ છીએ, દૂષિત કરીએ છીએ. ઇટ્સ અ ટ્રુ. તો ફરીથી જોઈશે. ફર્સ્ટ વન ટ્રુ, સેકન્ડ વન આવશે ટાઈમ્સ ઓફ વોર, ફોલ્સ, થર્ડ વન ઓલ્સો, ફોર્થ વન ઓલ્સો, ફિફ્થ વન રાઇટ એન્ડ સિક્સ્થ વન ઓલ્સો રાઇટ. નાવ હવે આગળ જોઈએ 2.4 આન્સર ધીસ ક્વેશ્ચન્સ. કે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. સ્ટુડન્ટ્સ, ધીસ question answer is just for our information. As we know, in our 12th board exam there is most of short notes. There is no question answer, but short notes are in the form of question answer. So first one is, how does the poet suggest that all people on the earth are same? કે કવિ અહીં દર્શાવે છે કે પૃથ્વી પરના દરેક માણસો સરખા છે. તો હાઉ ડઝ, કેવી રીતે? સો પોએટ સજેસ્ટ દેટ all people on earth are the same by saying that no men are foreign, no men are stranger, whole world is like a family, Vasudev Kutumbakam. And as we know, we also discuss in the poem, we have the same land, same labor, same human body, same sun, stars, water, air. In short, all these things express the unity and oneness of human race. ગુજરાતીમાં જોઈએ તો પૃથ્વી પર આપણે જોઈએ છે ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં રહે છે, છતાં પણ બધાનું શરીર સરખું છે. હવા, પાણી, સૂર્ય, ચંદ્ર બધા સરખા છે. કોઈ માણસ વિદેશી નથી, કોઈ માણસ અજાણ્યો નથી. આ વાત દર્શાવે છે કે કવિ અહીં માનવતાની એટલે કે એકતાની ભાવના જગાડવા ઈચ્છે છે. સેકન્ડ વન છે ફાઇન્ડ 5 ways in which all are alike. Pick out the words which convey this. કે કોઈ પણ 5 રીત બતાવો કે જેના દ્વારા આપણે કહી શકીએ કે બધા માણસો સરખા જ છે. તો ફર્સ્ટ વન પોયમમાંથી આપણે શોધીએ. તો લાઇન્સ છે આપણી, તમારી સમક્ષ પોયમ હશે જ, તો એ પોયમને જુઓ અને ત્યાંથી શોધવાનો પ્રયત્ન કરો. તો આમાં કીધું છે દે હેવ આઈઝ લાઇક આર્સ. કે એમની આઈઝ આપણા જેવી છે, સેમ બોડી છે. ધ વે દે આર બ્રીથ ઇટ્સ ઓલ્સો લાઇક અસ. કે તેમનું બ્રીધિંગ પણ આપણા જેવું જ છે. દેન અવેરનેસ ઓફ નેચરલ એલિમેન્ટ લાઇક એર, વોટર, સન, એ બધું આપણા જેવું જ છે. જેઓ જે કામ કરે છે મતલબ લેબર કરે છે એ પણ સરખું જ છે. એટલે કે તેમના હાથ કે જે આપણે જોઈ શકીએ છીએ એ આપણા જેવા જ છે. એનું શરીર આપણા જેવું છે. એમની શ્વાસ લેવાની મેથડ આપણા જેવી છે. દરેક અહીં સર્વાઈવ કરે છે. તો એકને એક દિવસ દરેકે મૃત્યુ પણ પામવાનું છે. અને સૂર્ય, પાણી, ચંદ્ર એ બધી વસ્તુ કુદરતી બાબતોની જાગૃતિ છે. બધા વ્યક્તિ એમને ઓળખે છે અને બધાને પ્રકૃતિનું પણ જ્ઞાન છે કે પ્રકૃતિ આપણને કેવી રીતે ઉપયોગી છે. થર્ડ વન છે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ વેન ડુ યુ થિંક ધીસ હેપન, વાય. કે જ્યારે આપણા ભાઈઓને
આપણને નફરત કરવાનું કહેવામાં આવે છે, ત્યારે વેન ડુ યુ થિંક ધીસ હેપન, તમે આ ક્યારે થશે, તમે શું વિચારો છો આના વિશે અને શા માટે? સો આવી સિચ્યુએશન ક્યારે આવી શકે? તો જોઈએ, એક્ઝામ અહીંયા પોએમમાં કહેવા માંગે છે, આપણે રિયલમાં કોઈ ઇન્ટેન્સ નથી કહેતા, કે જ્યારે કદાચ યુદ્ધ ફાટી નીકળે અને ગવર્મેન્ટ એટલે કે આપણી સરકાર આપણને કહેતી હોય કે તમારે તે સમયે કદાચ આપણા ગવર્મેન્ટની વાત નથી કરતા, એની કોઈ પણ સિચ્યુએશન હોય અને ગવર્મેન્ટ પોતાના સ્વાર્થ ખાતર અથવા પોતાને જે કંઈક બેનિફિટ થાય છે એના લીધે આપણા જ ભાઈઓ વિરુદ્ધ આપણને લડાવતી હોય, તો આવી પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે આપણા ભાઈઓને આપણે નફરત કરવાનું કહેવામાં આવે છે. તો ડ્યુરિંગ ધ વોર લાઇક સિચ્યુએશન ગવર્મેન્ટ ફોર ધેર ઓન બેનિફિટ્સ ઓર ધ પીપલ ઓથોરિટી ફોર ધેર ઓન બેનિફિટ્સ ટેલ અસ ધેટ વી have to hate our brothers. Fourth one, how is the theme of humanity highlighted in the poem? કે આપણને પોયમમાં કેવી રીતે હ્યુમેનિટી મતલબ માનવતાને હાઇલાઇટ કરવામાં આવી છે. તો જો આપણી થીમ છે મતલબ વિષય વસ્તુ છે હ્યુમેનિટી, માનવતા, એને કેટલીક લાઇન્સ છે પોયમમાં, લાઈક લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers it is ourselves that we shall despise, betray and condemn. કે બે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય કે કદાચ અલગ અલગ દેશમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય ને જો આવું કંઈ યુદ્ધ જેવું ફાટે નીકળે તો તેઓ એકબીજાના દુશ્મન બની જતા હોય છે. ફિફ્થ વન, beneath all uniforms what uniforms do you think the poet is speaking about? કે યુનિફોર્મ મતલબ કેવા યુનિફોર્મની વાત કરો છો? તો યુનિફોર્મ મતલબ અહીં ધ યુનિફોર્મ ઓફ ડિફરન્ટ સોલ્જર્સ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ, કે અલગ અલગ દેશોમાં જે સૈનિકો છે એમના યુનિફોર્મની વાત કરવામાં આવી છે કે કામ એમનું એક જ છે, ટુ પ્રોટેક્ટ ધર કન્ટ્રી, પરંતુ એમનો યુનિફોર્મ દર્શાવે છે કે તેઓ કઈ કન્ટ્રીના છે. 6 વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોયમ, કે પોયમનો મેસેજ શું છે? તો મેસેજ ઓફ ધ પોયમ ઇઝ ધેટ યુનિટી યાની કે બ્રધરહુડ, સમગ્ર માનવજાત એક સમાન રહીને જીવવાનું છે. Okay, so I hope students you are clear with the Unit 5 Read 2 Nominal Form and Comprehension. For more exercises and explanation just keep watching our channel. Thank you so much.